હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ક્વેશ્ચન પેપર નંબર 4નું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. ક્વેશ્ચન નંબર 1ની અંદર પૃથ્વીને 6400 કિલોમીટર ત્રિજ્યાના ગોળીય વાહક તરીકે લેતા તેનું કેપેસિટન્સ, એટલે કે આપણી જે અર્થ છે એને એક ગોળો માનીએ અને ગોળાને એક કેપેસિટરના સ્વરૂપે દેખીએ તો એક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય એ આપણે શોધવાનું છે. ઓકે, તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર યાદ હોવું જોઈએ. તો ગોળાના કેપેસિટન્સના સૂત્ર માટે આપણે કહી શકીએ કે ગોળાનું કેપેસિટન્સ C બરાબર શું થાય? તો C બરાબર 4 એપ્સિલોન નોટ ઇન્ટુ એની જે ત્રિજ્યા હોય R રેડિયસ જેટલું થાય. બરાબર, તો અહીંયા આપણી પાસે વેલ્યુ છે, દેખો 1/4 એપ્સિલોન નોટને આપણે શું કહીએ? તો 1/4 એપ્સિલોન નોટ એ આપણા પાસે K નું મૂલ્ય આપે, એટલે કે 9 × 10⁹ જેટલું. તો આને આપણે 4 એપ્સિલોન નોટને 1/9 × 10⁹ તરીકે લખી શકીએ અને ગુણાકારમાં ત્રિજ્યા, તો ગોળાની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. આપણે મીટરની અંદર જોઈએ છે તો 10⁵ થઈ જાય. તો આપણી પાસે થશે અહીંયા 10⁵ 64/9. તો 64/9 ગુણ્યા 10⁵ ઉપર છે અને 10⁹ માઇનસમાં આવશે તો કેટલી થઈ જશે? 10⁻⁴ થશે અને 64/9. તો 64/9 ની વેલ્યુ 0.712 જેટલી થાય. 10⁻ કેટલી થઈ જશે? અહીંયા 4. બરાબર, ઓકે. 10⁻4 છે તો 7.12 થશે. 7.12 × 10⁻⁴ અને એને આપણે લખીએ કે 712. તો 712 લખો એટલે 10⁻2 અહીંયા માઇનસ કરવી પડે, તો 10⁻⁶ ફેરાડે કેપેસિટન્સ થાય આખી અર્થનું. બરાબર, તો એને શું લખી શકાય? તો 712 માઇક્રોફેરાડે, એટલે કે ઓપ્શન સી જે છે એ આપણો સાચો થઈ જાય. તો પૃથ્વીના ગોળાને આપણે કેપેસિટન્સ એટલે કેપેસિટર તરીકે દેખીએ તો એનું કેપેસિટન્સ કેટલું આવે? તો 712 માઇક્રોફેરાડે જેટલું આવે. હવે વિચાર કરો કે ગોળો છે, આખો પૃથ્વીનો ગોળો, 6400 કિલોમીટર ત્રિજ્યાનો ગોળો, એનું કેપેસિટન્સ જો 712 માઇક્રોફેરાડે આપતું હોય તો એક ફેરાડ કેટલો મોટો એકમ થઈ જાય. બરાબર, એક ફેરાડ કેટલો મોટો એકમ થઈ જાય? કેમ કે આખી પૃથ્વી જેટલી સાઇઝનું કેપેસિટર હોય તો પણ એનું કેપેસિટન્સ છે એ માઇક્રોની અંદર આવે છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. તો નેક્સ્ટ ક્વેશ્ચન देखिए. સેકન્ડ નંબરના ક્વેશ્ચનની અંદર ડાયલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટીનો એકમ. ડાયલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટીનો ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. કાય બરાબર આપણે લખીએ કે P/E, એટલે કે પોલરાઇઝેશનના છેદમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ. પોલરાઇઝેશનનો એકમ કુલમ પર મીટર સ્ક્વેર અને છેદમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનો એકમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. બરાબર, તો કુલમનો કુલમ ઉપર જતો રહેશે તો કુલમનો થઈ જશે સ્ક્વેર, મીટરની -2 પાવર અને ન્યૂટનની પણ -1 પાવર. તો આપણી પાસે શું આવશે? C², બરાબર, ઓકે, C² મીટર -2 n -1. તો ઓપ્શન બી જે છે એ અહીંયા કરેક્ટ થઈ જશે, ઓપ્શન બી. અને આપણે પ્લસ કરી દઈશું. ઓકે, અહીંયા પ્લસ કરી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલની ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. હવે દેખો, વિદ્યુત સ્થિતિ ઉર્જા મહત્તમ છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા મહત્તમ કેટલી હોય? તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેટલું હોય? -PE cos θ જેટલું. બરાબર, -PE cos θ જેટલું હોય. હવે -PE ની અંદર આ માઇનસ છે cos θ. મહત્તમ મૂલ્ય માટે આ વેલ્યુ કેવી હોવી જોઈએ? PE. આ કેવી હોય? તો આ મહત્તમ મૂલ્ય થાય. બરાબર, હવે મહત્તમ મૂલ્ય છે તો આ માઇનસને અહીંયાથી કેન્સલ કરવું પડે તો cos θ ની વેલ્યુ કેટલી આવી જોઈએ? -1 આવી જોઈએ. અને cos θ ની -1 વેલ્યુ ક્યારે આવી જાય? થીટાનો વેલ્યુ પાઈ જેટલી હોય, કે 180 ડિગ્રીનો ખૂણો હોય તો સ્થિતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. તો ઓપ્શન આવશે આપણો ઓપ્શન સી, પાઈ. બરાબર, અને 180 લખ્યો તો 180 પણ સાચો ઓપ્શન થઈ જશે. ત્યારબાદ ક્યુ કુલમ અને 9 ક્યુ કુલમ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. તેમને જોડતી રેખા પર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? બે ક્વેશ્ચન છે. પહેલા તો વિદ્યુત ક્ષેત્રને 0 કરવાનું છે અને તે પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે.
તો આપણે એને બે ભાગમાં વેચી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. પહેલાં તો અહીંયા આપણી પાસે બે ચાર્જ છે, એક ક્યુ છે, એક 9Q છે. બંનેને જોડતી રેખા માની લો કે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? શૂન્ય. કેમ? તો જે મોટો ચાર્જ છે એનાથી દૂર અને નાના ચાર્જની નજીક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળી શકે. બરાબર. બંને જો ધન હોય તો બંનેની વચ્ચે એટલે કે સમાન ચાર્જની વચ્ચેના એરિયામાં આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય મળી શકે. એ વસ્તુ યાદ હોવી જોઈએ. તો અહીંયાથી આપણે આ અંતરને લઈ લઈએ x. x અંતર લઈ લીધું તો આ અંતર કેટલું થશે? 4 - x જેટલું થઈ જશે. કેમ કે આખું અંતર કેટલું છે બંને વચ્ચેનું? 4 મીટર. હવે દેખો અહીંયા પોઈન્ટ પર ઈનું મૂલ્ય આપણે કેટલું લઈશું? શૂન્ય લઈશું. ઈનું મૂલ્ય શૂન્ય એટલે કે આના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે અને આના લીધે વિદ્યુત ક્ષેત્ર છે બંને કેવા હોય? સમાન અને વિરુદ્ધ દિશામાં. તો એકબીજાને કેન્સલ આઉટ કરશે. તો આપણે લખી શકીએ કે k q ના છેદમાં x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ k 9q ના છેદમાં 4 - x નો વર્ગ. ઓકે, k q કેન્સલ આઉટ થઈ જશે. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. વર્ગમૂળ લઈ લો એટલે અહીંયા 1/x ઇઝ ઇક્વલ ટુ 3 4 - x. 4 - x ઇઝ ઇક્વલ ટુ 3x. તો 4 - x ઇઝ ઇક્વલ ટુ 3x એટલે કે 4x ઇઝ ઇક્વલ ટુ 4. x નું મૂલ્ય અહીંયાથી કેટલું આવશે? x બરાબર 1 મીટર. એટલે કે q ચાર્જથી 1 મીટરના અંતરે આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? શૂન્ય. હવે એ પોઈન્ટ પર આપણને શું જોઈએ છે? તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? તો એ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અહીંયા q છે, અહીંયા 1 મીટર છે, અહીંયા 9q છે, 3 મીટર છે. બરાબર. ઓકે, અહીંયા સુધી થઈ ગયું. અહીંયા સુધી થઈ ગયું. તો હવે આ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન, ટોટલ વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો kq ના છેદમાં આનું અંતર કેટલું છે? 1. તો kq/1 પ્લસ આના લીધે k 9q ના છેદમાં અંતર કેટલું છે? 3. તો k 9q ના છેદમાં 3. તો kq પ્લસ 3kq. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 4kq જેટલું. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું આવે? 4kq જેટલું. બરાબર. તો ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. 4kq અને યુનિટ લખવો હોય તો એનો વોલ્ટ યુનિટ થાય. વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે તો વોલ્ટમાં અને વિદ્યુત ક્ષેત્ર છે તો ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. ચલો નેક્સ્ટ 5th ક્વેશ્ચન પર આવીએ. 5th ક્વેશ્ચન પર કોઈ આપેલા વિદ્યુત ભાર ગોઠવણને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષણ વિદ્યુત ભાર પર થતું કાર્ય. ઓકે, એક વિદ્યુત ભાર આપેલો છે અને વિદ્યુત ક્ષેત્રની અંદર એને આપણે જો ફેરવીએ તો થતું કાર્ય. તો કાર્ય જે છે એ માર્ગ પર આધારિત છે કે નથી? તો એ માત્ર અંતિમ સ્થાન પર આધારિત છે નહીં, અંતિમ અને શરૂઆતના બંનેના સ્થાન પર આધાર રાખે છે, પરંતુ એ માર્ગ પર આધાર રાખતું નથી. તો માર્ગથી સ્વતંત્ર છે. કારણ શું? તો કારણ પૂછાય તો કારણ લખવાનું કે આવો માન લો ક્વેશ્ચન થયો કે કાર્ય એ માર્ગથી સ્વતંત્ર છે, આમાંથી કયું કારણ એના માટેનું સાચું પડે છે? તો કારણ આપવું હોય તો કહેવાનું કે E જે છે એ ફિલ્ડ ફોર્સ છે. ફિલ્ડ ફોર્સ છે અને કન્ઝર્વેટિવ ફિલ્ડ ફોર્સ છે. તો કન્ઝર્વેટિવ ફિલ્ડ ફોર્સ હોય તો કન્ઝર્વેટિવ ફોર્સની અંદર એટલે કે ક્ષેત્રબળની અંદર આપણે શું કરીએ? તો એની અંદર કોઈ પણ બિંદુથી એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જઈએ. કોઈ પણ ચાર્જ પાર્ટિકલ હોય કે માસ હોય, જેમ કે ગુરુત્વાકર્ષણ હોય તો એની અંદર માસ હોય, તો એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જઈએ તો જે માર્ગનો આપણે ઉપયોગ કર્યો એ માર્ગ પર આધાર રાખશે નહીં, ખાલી અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર આધાર રાખશે. કોણ? કાર્ય. એના લીધે થતું કાર્ય. કાર્ય. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી. તો 6th ક્વેશ્ચન પર આવીએ. 2 × 10⁻2 એટલે કે 0.02 કુલમના મૂલ્યનો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પર સેકન્ડના દરથી પરિભ્રમણ કરતો હોય તો વીજ પ્રવાહ શોધો. વીજ પ્રવાહ I શોધવાનો છે. I બરાબર શું થાય? Q ના છેદમાં T. Q ના છેદમાં T. T શું છે? તો કેપિટલ T લખ્યું એટલા માટે કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમયગાળો. હવે આપણને ખબર છે કે ઓમેગા જે છે કોણીય ઝડપ એ 2π/T લખાય. તો અહીંયાથી T બરાબર આપણે શું લખીશું? 2π/ω. ઓકે, તો અહીંયા I બરાબર લખાય. Q કેટલો છે? તો 2 × 10⁻2 ના છેદમાં T ની જગ્યાએ આપણે અહીંયા 2π રાખીશું અને ઉપર ઓમેગાથી ગુણાકાર કરી દઈશું. ઓમેગા કેટલો છે? તો ઓમેગા 30 પરિભ્રમણ
પર સેકન્ડ. પરિભ્રમણ એટલે કે રોટેશન પર સેકન્ડ હોય તો 30 રોટેશનને રેડિયન પર સેકન્ડની અંદર કન્વર્ટ કરવું હોય તો રોટેશન 30 અને પર સેકન્ડ એટલે કે એના 2π/1 સેકન્ડ અને પર મિનિટ આપ્યું પરિભ્રમણ પર મિનિટ તો 2π/60 વડે 30ને મલ્ટીપ્લાય કરવા પડે. બરાબર, અહીંયા સેકન્ડ છે તો 2π વડે મલ્ટીપ્લાય કરીશું 30 તો અહીંયા જાય છે 2π મલ્ટીપ્લાય બાય 30. આ થઈ ગયું આપણું રેડિયન પર સેકન્ડની અંદર ઓમેગાની વેલ્યુ. ચલો 2π થી 2π કેન્સલ થઈ ગયા. આ થઈ જશે 60 10⁻². આ આવ્યું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, જેને આપણે શું લખીશું તો આને લખીશું 0.6 એમ્પિયર. 0.6 એમ્પિયર ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર થઈ જશે. ઓપ્શન સી 0.60 એમ્પિયર એટલે કે 0.6 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ જે વસ્તુનું રચના કરશે, જે પણ પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડની રચના કરશે એ સેમ વસ્તુ આ જે વીજભાર છે એ 30 પરિભ્રમણ પર સેકન્ડથી જ્યારે રોટેટ કરશે એ જ પ્રકારની ઇફેક્ટનો અનુભવ કરશે. ઓકે, ચલો 7 નંબર. નીચેનામાંથી વાહકત્વનું પારિમાણિક સૂત્ર કયું છે? વાહકત્વ તો જેમ અવરોધ હોય એ રીતે વાહકત્વ હોય તો G બરાબર આપણે 1/, અવરોધ લખી શકીએ. 1/, અવરોધ શું હોય તો V = IR આપણને ખબર છે. તો R બરાબર શું થઈ જાય? R બરાબર થઈ જાય V/I. અહીંયા નાખીએ તો 1/R શું થઈ જશે? I/V. અહીંયા શું થઈ ગયું? હવે વોલ્ટ એટલે કે શું હોય તો આપણે જ્યારે સ્થિતિમાનની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા પરથી સ્થિતિમાનની વાત કરીએ તો સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો શું સંબંધ છે? તો સ્થિતિ ઉર્જા = આપણે લખી શકીએ સ્થિતિમાન * ચાર્જ. તો સ્થિતિમાન બરાબર લખી શકાય સ્થિતિ ઉર્જાના છેદમાં ચાર્જ. સ્થિતિ ઉર્જાનો એકમ કયો હોય? તો સ્થિતિ ઉર્જાનો એકમ હોય આપણી પાસે જૂલ, તો જૂલ પર કુલમ. તો આના માટે એમ્પિયર એટલે કે કરંટ છે I, નીચે જૂલ પર કુલમ. હવે આપણે MLT ની અંદર લખવાનું છે. જૂલને શું લખાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અને જૂલ પર કુલમ છે તો એનો પર કુલમ ઉપર જતો રહેશે તો અહીંયા કુલમની જગ્યાએ આપણે એમ્પિયર સેકન્ડ લખીશું. ઓકે, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. સેકન્ડની કેટલી પાવર થઈ જશે? દેખો kgની -1, એમ્પિયરની 2, મીટરનો -2, સેકન્ડની 3. તો MLTમાં લખવું હોય તો શું લખી શકાય? m-1 l-2 t-3 અને a2. તો કયો ઓપ્શન સાચો પડે છે? આપણી પાસે 1 - 2 +3 અને +2. ઓકે, તો ઓપ્શન બી જે છે એ કરેક્ટ થઈ જશે. ટાઈમ સેકન્ડની 3 છે તો અહીંયા ટાઈમની +3 રહેશે. તો ઓપ્શન બી જે છે m-1 l-2 t3 અને a2 એ આપણી પાસે કરેક્ટ થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ ફટાફટ. નીચેનામાંથી વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ કયો છે? તો વિદ્યુત પ્રવાહ ઘનતા જેને આપણે જે વડે લખીએ તો J = I પર એરિયા લખાય તો એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો ઓપ્શન ડી જે છે એ કરેક્ટ થઈ જશે વિદ્યુત પ્રવાહ ઘનતા માટે. તેના બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જેની અંદર એક વિદ્યુત ભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી પસાર થઈ રહ્યો છે તો લાગતું ચુંબકીય બળ કઈ સ્થિતિમાં મહત્તમ હશે? હવે બળની વાત કરીએ તો બળ કેટલું હોય તો QVB sin θ જેટલું હોય. હવે આને મહત્તમ કરવું હોય તો મહત્તમ કેટલું થાય? QVB થી વધારે થઈ શકે, QVB થી વધારે તો ના થઈ શકે. એના માટે અહીંયા sin θ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો sin θ નું મૂલ્ય 1 હોવું જોઈએ. હવે જ્યારે sin θ નું મૂલ્ય 1 થાય તો θ નું મૂલ્ય કેટલું થાય? 90 ડિગ્રી. એટલે કે V અને B જે છે એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. તો V અને B એકબીજાથી લંબ હોવા જોઈએ. પરસ્પર અહીંયા આપણે લંબ લખી દઈશું. તો V અને B પરસ્પર લંબ હોય તે રીતે આપણે ગોઠવીએ તો સ્થિતિની અંદર લાગતું જે બળ છે કેવું છે? મહત્તમ. તો ઓપ્શન સી જે છે અહીંયા આપણા પાસે કરેક્ટ થઈ જશે. દેખો આમાં લખ્યું છે સમાન દિશા એટલે કે 0 ડિગ્રી, વિરુદ્ધ દિશા એટલે કે પાઈ, 45 ડિગ્રી 45 ડિગ્રી છે તો આપણી પાસે લંબ માટે એક જ ઓપ્શન રહેશે સી. ત્યારબાદ 10 નંબરના ક્વેશ્ચનની અંદર દેખીએ 0.6 ગ્રામ દળ અને 25 નેનોકુલમ વીજભાર ધરાવતો એક કણ સમક્ષિતિજ દિશામાં આટલા ઝડપથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? હવે દેખો
આ જે સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે. 0.6 kg દળનો પદાર્થ છે, ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે, એની પાસે ચુંબકીય બળ લાગશે, તો એનું mg જે છે એ કોણ બેલેન્સ કરશે? તો ચુંબકીય બળ એટલે કે qvb બેલેન્સ કરશે. તો આપણે b બરાબર શું લખી શકીએ? mg ના છેદમાં qv. m કેટલું છે બરાબર? ફટાફટ 0.6 ગ્રામ છે, 10⁻³ ઘાત. g નું મૂલ્ય આપણી પાસે 10 હોય, mg થઈ ગયું. ત્યારબાદ નીચે q 25 નેનોકુલમ. નેનોકુલમ એટલે 10⁻৯ ઘાત. અને વેગ કેટલો છે આપણી પાસે? 1.2 10⁻⁴. ઓકે, તો ગણતરી કરો તો બી નું મૂલ્ય આપણી પાસે લગભગ 20 ટેસ્લા આવે. બરાબર. કઈ રીતે? પહેલા તો ઉપર 4 થી ગુણાકાર 4 થી ભાગાકાર કરી દેશો તો શું થઈ જશે આપણી પાસે? 25 થી 100 કેન્સલ આઉટ થઈ જશે. સોરી, 10 થી ગુણાકાર 10 થી ભાગાકાર 25 થી ઉપર કેન્સલ આઉટ થઈ જશે. નીચે 12 રહેશે આપણી પાસે. કેલ્ક્યુલેશન કરવી હોય તો દેવો 6 છે અને લખાય 6 10⁻⁴ ઇન્ટુ આ 10 છે એને 10 થી ગુણાકાર કર્યો, નીચે પણ આપણે 10 થી ગુણાકાર કરી દઈશું. દેવો 1.2 છે તો 1.2 10⁻⁴ 10 થી ગુણાકાર કરો એટલે પોઈન્ટ થી 10 જતો રહેશે અને અહીંયા ગુણ્યા 25 10⁻⁴ છે અને 10⁻⁹ ઘાત. 4 અને -9 આપણે -5 ડાયરેક્ટ લખી લઈએ, કોઈ વાંધો ખરો? ઓકે, ચલો 25 થી આને કેન્સલ આઉટ કરો એટલે અહીંયા ઉપર રહેશે 4. આ જેનો પોઈન્ટ કાઢો એટલે અહીંયા રહેશે 10. તો ઉપર શું રહેશે? તો ઉપર આપણી પાસે રહેશે 6 × 4/12. 10⁻⁵ છે, ઉપર 10⁻⁴ છે, તો ઉપર જશે એટલે ગુણ્યા 10 જેવું બચશે આપણી પાસે. 6 ચોક 24/12 એટલે કેટલું થઈ જશે? 2. તો 2 × 10 એટલે કે 20 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા પ્રેઝન્ટ હશે, હાજર હશે. તો ઓપ્શન સી જે છે અહીંયા આપણી પાસે કરેક્ટ આન્સર થઈ જશે. ત્યારબાદનો ક્વેશ્ચન 11 નંબરના ક્વેશ્ચનની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી નું પારિમાણિક સૂત્ર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી નું પારિમાણિક સૂત્ર આપણે જોવું હોય તો દેખો બી ના સૂત્રો તારવાના ઘણા બધા મેથડ છે આપણી પાસે. બરાબર. ઇઝીમાં ઇઝી મેથડનો યુઝ કરીએ તો જે આપણે ફોર્સની વાત કરીએ, ફોર્સ કેટલું હોય? તો કોઈ પણ ચાર્જ પર લાગતો ફોર્સ QVB જેટલું હોય તો બી બરાબર આપણે શું લખી શકીએ? F ના છેદમાં QV લખી શકીએ. ઓકે, F શું છે? તો ન્યૂટન. હવે ન્યૂટનની અંદર આપ્યું નથી તો આપણે લખી દઈશું kg/s². ન્યૂટન થઈ ગયું. Q ચાર્જ હોય એમ્પિયરના ટર્મમાં છે તો એમ્પિયર સેકન્ડ લખાય. અને V વેલોસિટી એટલે મીટર/સેકન્ડ. તો 1 સેકન્ડથી સેકન્ડ કેન્સલ આઉટ થઈ ગયું, 1 મીટરથી મીટર કેન્સલ આઉટ થઈ ગયું. તો આપણી પાસે બચ્યું શું? તો બચ્યું આપણી પાસે kg/A². તો બી નું પારિમાણિક સૂત્ર શું થાય? તો kg એટલે કે m1 L0 T-2 A-1. કયો ઓપ્શન દેખાય છે? તો m L0 હોવું જોઈએ, જેની અંદર L ના હોય. m T-2 A-1 એટલે કે ઓપ્શન બી જે છે એ આપણી પાસે કરેક્ટ આન્સર થઈ જશે. બરાબર છે. ત્યારબાદ એમ દળનો ઇલેક્ટ્રોન ઈ જેટલી ગતિ ઉર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે તો વર્તુળાકાર પથની આવૃત્તિ શોધો. વર્તુળાકાર પથ છે એટલે કે વર્તુળાકાર ગતિ કરતો હોય તો જે બળ લાગતું કેટલું હોય? તો એ mv²/r જેટલું હોય. અહીંયા સુધી ક્લિયર? રાઈટ. ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? ચુંબકીય ક્ષેત્રમાં. તો ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ QVB. V થી એક V કેન્સલ આઉટ કરો. આપણે શું શોધવાની છે? આવૃત્તિ. આવૃત્તિ શોધવા માટે આપણે V બરાબર શું લખી શકીએ? તો V બરાબર આપણે લખી શકીએ QB ના છેદમાં M. QB R ના છેદમાં M. આ શું થઈ ગયું? તો આ આપણી પાસે વેગની વાત થઈ. હવે વેગ કેટલો હોય? તો જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય તો એને વેગની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે 2πr અને એના છેદમાં લાગતો એક પરિભ્રમણ માટે લાગતો સમય. વેગ બરાબર કુલ અંતરના છેદમાં લાગતો સમય 2πr છેદમાં t. અહીંયા r થી r કેન્સલ આઉટ થશે. 1/t આપણી પાસે આપણે શું જોઈએ છે? આવૃત્તિ. તો 1/t ને આવૃત્તિ કહી શકાય. તો f × 2π આપણી પાસે રહેશે અહીંયા બરાબર QB ના છેદમાં M. F ફાઇનલી શું થઈ જશે? QB
2πm, QB ના છેદમાં 2πm, એટલે કે ઓપ્શન ક્યુ. અચ્છા, એક ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થઈ જશે? ક્યુ ઈ જેટલો થઈ જશે, તો EB ના છેદમાં 2πm. ઓકે, હા ઓકે, EB ના છેદમાં 2πm. અહીંયા EB ના છેદમાં આવશે 2πm. ઓપ્શન્સની અંદર થોડું મિસમેચિંગ છે, આપણે એને સરખું કરીએ તો અહીંયા આપણે માની લો કે હું આને હટાવું, ઓપ્શન સી ને જો કરેક્ટ કરવો હોય તો આપણે અહીંયા EB ના છેદમાં 2πm, આન્સર આપણો આવશે EB ના છેદમાં 2πm. ઓપ્શનની અંદર થોડું ક્યાંક પ્રિન્ટિંગની અંદર પ્રોબ્લેમ હોઈ શકે, તો આપણે સી ઓપ્શનને અહીંયા કરેક્ટ માનીશું, EB ના છેદમાં 2πm. ત્યારબાદ 30 નંબરનો ક્વેશ્ચન, ગતિમાન વિદ્યુત ભાર ખાલી જગ્યાના કારણે ઉર્જા મેળવે છે. તો ગતિમાન વિદ્યુત ભાર ઓલવેઝ વિદ્યુત ક્ષેત્રના લીધે ઉર્જા મેળવે. એવું કેમ કે ગતિમાન વિદ્યુત ભાર છે તો આપણો આન્સર એવો આવે દિમાગની અંદર કે ચુંબકીય ક્ષેત્રનું ક્યાંક ને ક્યાંક કનેક્શન છે, પરંતુ ગતિમાન વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર ફરતો હોય તો તેની પર લાગતું બળ, એ બળ F એ ચુંબકીય ક્ષેત્રને કેવું હોય? વિરુદ્ધ, એટલે કે પરપેન્ડિકલ દિશામાં હોય. બરાબર, ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય તો બળ એનાથી લંબ દિશામાં હોય. માની લો કે કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય B, તો બળ હંમેશા આ દિશામાં હોય, એટલે કે બળ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને હંમેશા કેવા હોય? વિરુદ્ધ હોય. વિરુદ્ધ હોય તો કાર્ય કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલા માટે એ ખાલી ચુંબકીય ક્ષેત્રને લીધે કોઈ પણ પ્રકારની ઉર્જા મેળવશે નહીં, કાર્ય થશે નહીં, ખાલી વિદ્યુત ક્ષેત્રના લીધે એના પર કાર્ય થશે, એના લીધે એ ઉર્જા મેળવશે. તો ગતિમાન વિદ્યુત ભાર હોય તો હંમેશા વિદ્યુત ક્ષેત્રના લીધે ઉર્જા મેળવશે. ચુંબકીય ક્ષેત્રના લીધે થતું કાર્ય કે મેળવાતી ઉર્જા પૂછાય તો કેટલી થાય? શૂન્ય. રીઝન કયું? તો કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને એના પર લાગતું બળ એ એકબીજાની વિરુદ્ધ દિશા, લંબ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશા, લંબ દિશા, થોડું વિરુદ્ધ દિશા એટલે ટેકનિકલી પાઈનો ફેઝ ડિફરન્સ થઈ જાય, એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં, પણ એવું નથી, આપણી પાસે લંબ દિશા છે. બરાબર, તો 90 ડિગ્રી. ત્યારબાદના ક્વેશ્ચન પર આવીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે ચુંબકીય, આંખ બંધ કરીને શું આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. દોરેલો સ્પર્શક એ શું આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. બરાબર, ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદ બે ચુંબકની આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલા છે તો સંયોજનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હંમેશા S થી N ની દિશામાં હોય. તો આની થઈ જાય M અને આની પણ S થી M આ દિશામાં. અને જો એક આમ છે, એક આમ છે, બંને ચુંબક સરખા છે તો બંનેની મેગ્નેટિક મોમેન્ટ સરખી થશે. તો જે રિઝલ્ટન્ટ આવશે કેટલી આવશે? √2m જેટલી. કઈ દિશાની અંદર? તો અહીંયાથી આ દિશાની અંદર આવશે √2m જેટલી. ઓપ્શન બી √2m. એમ અહીંયા કેપિટલ આવશે. ઓકે, ત્યારબાદ જ્યારે ચુંબકીય ડાયપોલને બી ને લંબ રૂપે હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી હોય? ચુંબકીય ડાયપોલ બી ને લંબ દિશામાં હોય તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? સ્થિતિ ઉર્જા આપણે લખ્યું હતું -mb, અને જો આ રીતે ના લખવું હોય તો mb cos થીટા. એકબીજાને લંબ હોય એટલે cos થીટાનું મૂલ્ય કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો સ્થિતિ ઉર્જા પણ શૂન્ય થઈ જાય. ત્યારબાદ 5 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલની અંદર મૂકવામાં આવ્યો છે. ટેકનિકલી પૂર્વ પશ્ચિમ સમતલ જેવી કોઈ વસ્તુ હોય નહીં. કેમ? તો જે આપણું સમતલ છે, આપણે મનાઈએ કે માની લો કે આપણી પાસે સમતલ છે, ઈસ્ટ છે, વેસ્ટ છે, નોર્થ છે, સાઉથ છે, તો આ 4 દિશાથી જ એક સમતલ બને. 2 દિશાથી કોઈ પણ એક વખત સમતલ બનાવી શકાય નહીં. આ એક સમતલ છે, તો સમતલની અંદર કેટલી દિશાઓ છે? 4 દિશાઓ છે. તો આપણી પાસે પૂર્વ પશ્ચિમ સમતલની વાત કરી છે તો આપણે એવું ટેકનિકલી માની લઈએ કે પૂર્વથી પશ્ચિમ એટલે કે આ રીતે કોઈ સમતલની વાત કરી રહ્યા છે ટેકનિકલી. જો 0.1 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પડે, એટલે કે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ, હવે દેખો ઉત્તર અને પૂર્વ, ઉત્તર પૂર્વ એટલે કે આ દિશાની અંદર આપણે લાગુ પાડીએ બી, તો આનો જે એરિયા વેક્ટર કઈ દિશામાં થશે? એ એરિયા વેક્ટર આ દિશામાં થશે. આજે સમતલની વાત કરીએ, આ રીતે કોઈ સમતલ હોય તો એનો એરિયા વેક્ટર ઉપરની દિશામાં, બી આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? આ 45 ડિગ્રી, કેમ કે એક્ઝેક્ટ અડધેથી જાય છે નોર્થ ઇસ્ટ ડાયરેક્શન, તો વચ્ચેથી 45 ડિગ્રી. ઓકે,
તો ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સ શું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર BA cos થીટા. cos અહીંયા કેટલું આવશે 45. B કેટલું છે 0.1. 5 સેન્ટીમીટર બાજુ છે, 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10 ની -2 અને એનો કરીએ વર્ગ એટલે આપણને મળી જાય એનું ક્ષેત્રફળ અને ગુણ્યા cos 45 તો 1/√2 કરો. ચલો 5 ભાગ્યા √2 10 ની -4 થશે અને એક આ છે તો -5. તો અપ્રોક્સ આન્સર દેખો 5 ડિવાઇડ બાય 1.4 એટલે કે અપ્રોક્સ આન્સર આપણી પાસે આવશે 1.8 અને 10 ની પાવર કેટલી 10 ની પાવર -5 જેટલી. ઓપ્શન ડી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે 8. ઓકે આન્સર આવશે 1.8 into 10 power -5. 1.8 into 10 power -5 આવશે. 0.1 ટેસ્લા છે. ઓકે 0. સેન્ટીમીટર બાજુ છે, 5 સેન્ટીમીટર બાજુ છે 10 ની. ઓકે હા નહીં બરોબર છે. 1.8 10 power -5 આવે છે ને. તો આજના છેદમાં √2 એટલે આમ તો 1.8 ની આસપાસ થાય. કેલ્ક્યુલેટર હોય તો 1 મિનિટ કેલ્ક્યુલેટરની અંદર આપણે જોઈ લઈએ. નહીં બરોબર છે. તો કેલ્ક્યુલેશનની અંદર કંઈક મિસ્ટેક હશે યા તો ડેટાની અંદર મિસ્ટેક હશે તો ઓપ્શન આપણે 1.8 છે અને 18 કરવું હોય તો 10 ની -6 કરવી પડે. વેબર. ચલો એનો એકમ લખવાની જરૂર નથી. 18 લખવું હોય તો 10 ની -6 કરવી પડે, નહીં તો 1.8 10 power -5 થાય. ઓકે તો ઓપ્શનની અંદર એવું હોય તો -6. મેથડ સમજાવી પડી ગઈ. બી નું વેલ્યુ રાખી, એ ની વેલ્યુ રાખી અને cos 45 બી એ cos 45 કરો એટલે બી એ cos થીટાથી આપણને શું મળશે ફ્લક્સની વેલ્યુ. ફ્લક્સ કેવી રાશિ છે તો ફ્લક્સ એ અદિશ રાશિ છે. ત્યારબાદ એક ગુંજરા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ટી સમય સાથે આ રીતે બદલાય છે તો 5 વેબરમાં છે તો t ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ પર ગુંજરાની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. હવે દેખો ફ્લક્સની અંદર જ્યારે બદલાવ થશે એટલે કે d∅/dt થશે એનાથી શું ઉત્પન્ન થશે એનાથી વોલ્ટેજ ઉત્પન્ન થશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે. તો v ઇઝ ઇક્વલ ટુ d∅/dt લખીએ તો d∅/dt નું મૂલ્ય કેટલું થઈ જશે અહીંયા d of 6t² -5t + 1 /dt. આનું વિકલન કરો એટલે કેટલું થઈ જાય 12t - 5. આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે એટ t બરાબર આપણે કેટલા જોઈએ 0.5 સેકન્ડ. તો 0.5 સેકન્ડ જોઈએ તો v કેટલું થઈ જાય 12 ગુણ્યા 0.5 -5. 12 ગુણ્યા 0.5 12 ભાગ્યા 12. ઓકે 12/2 એટલે કે 12/2 કેટલું થઈ જશે 6 થઈ જશે અને 6 - 1 એટલે કે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. હવે પરિપથનો અવરોધ આપેલો છે 10 એમ્પિયર. તો I બરાબર v/r. આ 1 છે અહીંયા 10 છે તો કેટલું થઈ જશે 0.1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે. 0.1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ગુંજરાની અંદર પ્રેરિત થાય. ત્યારબાદ તો 19 નંબરના ક્વેશ્ચનની અંદર 0.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને 800 આંટાવાળી કોઇલને 4 × 10 - 5 વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકવામાં આવે છે. તો તેને 0.1 સેકન્ડમાં 90 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે તો પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે EMF શોધવાનું થાય. તો EMF બરાબર આપણે શોધીએ તો શું થઈ જાય N B ક્ષેત્રફળ આપેલું છે A cos θ1 - cos θ2. હવે θ2 - θ1
આપણે વિદ્યુતચાલક બળ અને છેદમાં ડેલ્ટા ટી એટલે કે ટાઈમ. એન કેટલા છે આપણે 808 છે 800 ગુણ્યા બીનું મૂલ્ય 4 ગુણ્યા 10⁻5 ઘાત એરિયા 0.05. હવે cos θ2 ફાઇનલી આપણે કઈ જગ્યાએ લઈ ગયા તો ફાઇનલી આપણે પહેલા લંબ રૂપે હતું એટલે ખૂણો હતો 90 ડિગ્રી એટલે θ1 નું મૂલ્ય કેટલું છે અહીંયા આપણી પાસે 90 ડિગ્રી અને હવે એને 90 ડિગ્રી ફેરવ્યું તો 90 ડિગ્રીથી આપણે 90 ડિગ્રી ફેરવ્યું એટલે પાછું કેટલું થઈ જશે 0 ડિગ્રી. તો cos 0 કેટલો થઈ જશે 1 - cos 90 0 અને છેદમાં ટાઈમ કેટલો લાગે એના માટે તો 0.1 સેકન્ડ. તો આ કેલ્ક્યુલેશન કરો એટલે કે આપણી પાસે 800 છે ગુણ્યા 4 અને છેદમાં 1/2 તો 8 દૂના 16 એટલે કે 0.016 વોલ્ટ જેટલું EMF પ્રોડ્યુસ થાય વિદ્યુત ચાલક બળ. ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. એલ લંબાઈના તમારા સળિયાને બી જેટલા તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે છેડાને કોણી ઝડપથી ફેરવવામાં આવે એટલે કે સળિયાને જો ફેરવવામાં આવે તો એનું સૂત્ર છે કેટલું E = ½ B ઓમેગા L² જેટલું EMF એ સળિયાના બે છેડાની વચ્ચે પ્રોડ્યુસ થાય. તો ઓપ્શન સી જે છે અહીંયા આપણી પાસે કરેક્ટ થઈ જશે. બરાબર, એ ડાયરેક્ટ સૂત્ર છે તો એની અંદર કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે નહીં. ત્યારબાદ 21 નંબરના ક્વેશ્ચનની અંદર એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે. હવે દેખો 1 સેકન્ડની અંદર 0 કેટલી વખત આવે તો એક સાયકલ હોય આ રીતે એસી સાયકલની વાત કરીએ તો અહીંયાથી ચાલુ કર્યું 1 વખત 0 આવ્યો 2 વખત 0 આવ્યો ફર્સ્ટ અને સેકન્ડ. એક સાયકલની અંદર કેટલી વખત 0 થાય 2. તો એવી કેટલી સાયકલની અંદર 120 વખત શૂન્ય થાય તો એક સાયકલમાં 2 વાર શૂન્ય થાય 2 વાર શૂન્ય થાય તારે એક સાયકલ થાય તો 120 વાર શૂન્ય થાય કેટલી સાયકલ થાય 120 ના છેદમાં 2 60 સાયકલ થાય. કેટલો ઓપ્શન આવશે ઓપ્શન સી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ત્યારબાદ 22 નંબરના ક્વેશ્ચનની અંદર કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એટલે કે એનો રેઝિસ્ટન્સ કેટલું છે 0 તો એસી પરિપથની અંદર અવરોધ શૂન્ય છે તો લાગુ પાડેલ EMF પ્રવાહ કરતાં કેટલો હોય તો જ્યારે ઇન્ડક્ટર હોય એટલે પ્રવાહ લેગ કરશે એટલે કે પાછળ હશે. કેટલો પાછળ હશે 90 ડિગ્રી જેટલો. ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. કેપેસિટર હોય તો 90 ડિગ્રી જેટલો પ્રવાહ આગળ હોય. B.dl = μ0I પ્લસ શું તો B.dl = μ0I પ્લસ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટને આપણે ગુજરાતીમાં શું કહીશું સ્થાનાંતર પ્રવાહ ડી. વિદ્યુત ચુંબકીય તરંગોનું એક ડેરિવેશન છે એ આપણે જોઈ લઈએ. બરાબર, તો μ0I સ્ટેટિક કરંટ અને પ્લસ સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એક વિદ્યુત ચુંબકીય તરંગોમાં E નું મૂલ્ય મહત્તમ 18 વોલ્ટ પર મીટર છે તો B નું મૂલ્ય કેટલું થાય? સિમ્પલ એક રિલેશન E અને B વચ્ચેનો કેટલો છે તો E બરાબર BC રિલેશન છે. B નું મૂલ્ય શું હોય તો B બરાબર E ના છેદમાં C. C એટલે પ્રકાશની ઝડપ 18 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો B નું મૂલ્ય કેટલું આવશે 18 ના છેદમાં 3 એટલે 6 ગુણ્યા 10⁻8 ટેસ્લા જેટલું. ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન દેખીએ 25 નંબરનો ક્વેશ્ચન. અરીસાની સાથે 38 ડિગ્રીનો ખૂણો એક પ્રકાશનું કિરણ આપાત થાય છે તો પરાવર્તિત કિરણ અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો પરાવર્તિત કિરણ અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો દેખો એક અરીસો છે આપણી પાસે પહેલા તો એની સાથે 38 ડિગ્રીના ખૂણે એક કિરણ આપાત થયું. આ ખૂણો કેટલો થઈ ગયો 38. તો આપણે અહીંયા લંબ બનાવ્યો. હવે જે ખૂણે આ માન લો કે થીટા છે તો થીટા ખૂણે આપાત થશે તો થીટા ખૂણે શું થશે રિફ્લેક્શન એટલે કે I અને R કેવા હશે સમાન હશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. IR સમાન હોય એટલે કે I અને આ R બંને કેવા હશે સમાન. તો અહીંયા IR ના લખાય ટેકનિકલી. ઓકે તો આ થીટા કેટલો હશે લંબ કિરણ પરાવર્તિત કિરણ અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો એટલે કે લંબ અને પરાવર્તિત વચ્ચેનો ખૂણો થીટાનું મૂલ્ય આપણે શોધવાનું થાય. તો દેખો આ 90 ડિગ્રી હોય 38 છે તો 90 - 38 બરાબર આપણી પાસે
થીટાનું મૂલ્ય આવશે. તો 90માંથી 38 માઇનસ કરો એટલે કે 90ની અંદરથી 38 માઇનસ કરીએ તો કેટલું રહે? 52 ડિગ્રી. તો થીટાનું મૂલ્ય કેટલું હશે? 52 ડિગ્રી જેટલું. તો ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ત્યારબાદ શૂન્ય અવકાશમાં અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f છે. અરીસાને 2 વક્રી ભવનાંકવાળા માધ્યમમાં મૂકવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જશે? f થઈ જશે. કેમ? તો જે કેન્દ્ર લંબાઈ છે એ માધ્યમના વક્રી ભવનાંક પર આધાર રાખતી નથી. ખાસ યાદ રાખવાનું, જે કેન્દ્ર લંબાઈ છે એ માધ્યમના વક્રી ભવનાંક પર આધાર રાખતી નથી. અને જે કિરણ છે એની આવૃત્તિ એટલે કે પ્રકાશની આવૃત્તિ પણ કેવી રહેશે? અચળ રહેશે. એ પણ માધ્યમ પર આધાર રાખતી નથી. એટલે કે ઇન શોર્ટ એફ હોય તો એ માધ્યમ પર આધાર ના રાખે. એફ એ કેન્દ્ર લંબાઈનો એફ હોય કે આવૃત્તિનો એફ હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 27 નંબરની અંદર 40 મીટર ઊંચાઈની ટાંકીની અંદર સંપૂર્ણપણે તેલ ભરવામાં આવે છે તો તળિયું 30 મીટર દેખાય છે. એટલે આભાસી ઊંડાઈ કેટલી છે અને રિયલ ઊંડાઈ. તો આભાસી ઊંડાઈ ઇઝ ઇક્વલ ટુ રિયલ ઊંડાઈના છેદમાં માધ્યમનો વક્રી ભવનાંક. તો વક્રી ભવનાંક શોધવો છે તો h/h ડેશ દેખાય કેટલા પર છે? 30 પર. છે કેટલું? 40 પર. કેટલો આવશે? 4/3. એટલે કે ઓપ્શન ડી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. દેખો દેખી લો ખુદ ફરીથી. h/h ડેશ. હાઇગન્સનો તરંગવાદ ખાલી જગ્યા ઘટના સમજાવી શકતો નથી. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાને તરંગવાદથી સમજાવી ના શકાય, કેમ કે એની અંદર આપણે ફોટોનને કણ સ્વરૂપે માનીએ છીએ. જો સંતાપ થતા તરંગો વચ્ચેનો કળા તફાવત ખાલી જગ્યા હોય તો યંગના પ્રયોગમાં વ્યતિકરણ મેળવી શકાય. કેટલો હોય? 2n-1 પાઈ જેટલો હોય તો વિનાશક વ્યતિકરણ મળે. કેવું વ્યતિકરણ? I1 I2 તીવ્રતાના 2 કળા ધરાવતા તરંગો સંપાત કારણે મળતી પરિણામી તીવ્રતા કેટલી થાય? તો પરિણામી તીવ્રતા આપણે દેખવી હોય તો કેટલી થાય? I1 + I2 + 2 √I1 I2. સૂત્ર છે, યાદ છે? ના હોય તો કરી લેવાનું આ રીતે. બરાબર. અને a² જે છે એ i ની સાથે ચલનમાં હોય. a² ચલે છે i તો a ચલે છે √i. એટલે કેવી રીતે થશે? તો તીવ્રતા દેખવી હોય તો માન લો કે આપણી પાસે a² + a2² + 2a1 a2 હોય તો એની અંદર તીવ્રતાના સ્વરૂપે લખવું હોય તો તીવ્રતા કેવી રીતે થશે? તીવ્રતા i લખવી હોય, મેક્સ લખવી હોય તો મેક્સ લખી દઈએ. એમાં મેક્સ તો cos અહીંયા આવશે cos થીટા, પણ cos થીટાનું મૂલ્ય કેટલું થઈ જશે? 1 મહત્તમ. તો અહીંયા I1 આવશે પ્લસ અહીંયા I2 આવશે પ્લસ અહીંયા 2 √I1 અને √I2. ઓપ્શન ડી જે છે કરેક્ટ થઈ જશે. ત્યારબાદ કોઈ બિંદુએ સંપાત થતા તરંગો વચ્ચેનો કળા તફાવત 5 રેડિયન છે તો બિંદુએ કયા ક્રમનું વ્યતિકરણ રચાશે? દેખો 2n-1 પાઈ જે છે કેટલો છે? 5 પાઈ. પાઈ કેન્સલ થાય તો 2n-1 નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? પાઈ. તો 2n = 6 તો n = 3 એટલે કે 3 નંબરનું. અને કયા ટાઈપનું છે? તો 2n-1 પાઈ શેના માટે હોય? વિનાશક વ્યતિકરણ માટે. હમણાં આપણે લાસ્ટ ટુ લાસ્ટ ક્વેશ્ચનની અંદર દેખ્યું કે વિનાશક વ્યતિકરણ, અહીંયા વિનાશક વ્યતિકરણની વાત કરતા તો 2n-1 પાઈ. તો 3 નંબરનું અને કેવું? વિનાશક વ્યતિકરણ, ત્રીજા ક્રમનું વિનાશક. ઓપ્શન ડી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. એક સ્લિટ વડે રચાતા ફળ ઉપર વિવંતરમાં નીચેના પ્રવૃત્તિ કયા રંગ માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી ઓછી મળે છે? જાંબલી રંગ માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી ઓછી, કેમ કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય તો એની પહોળાઈ કેવી હોય? ઓછી હોય. અથવા તરંગ લંબાઈ જેની ઓછી હોય એની પહોળાઈ પણ કેવી હોય? ઓછી. બરાબર. તો જાંબલી રંગ માટે તરંગ લંબાઈ સૌથી ઓછી હોય, આથી એની મધ્યસ્થ અધિકતમની પહોળાઈ પણ કેવી હોય? ઓછી. લાલ માટે સૌથી વધારે. ત્યારબાદ પોતાના પ્રખ્યાત ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટનો વીજભાર જાણ કરી કોને? મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. તો મિલિકને સાયન્ટિસ્ટના નામ પણ પૂછાઈ શકે ગમે ત્યારે. લાસ્ટ પેપરની અંદર આપણે દેખ્યું હતું કે જે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો એ કયા સાયન્ટિસ્ટે કર્યો હતો એના નામ પૂછાયા હતા. તો અહીંયા મિલિકનના એક્સપેરિમેન્ટના નામ પૂછાયા. બરાબર. તો ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિનો પ્રકાશ આપાત કરી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે તો આ પ્રક્રિયાને ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જનની પ્રક્રિયા કહી શકાય.
એને કહેવાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર. ફોટો ઇલેક્ટ્રોન એટલે કે ફોટોનના લીધે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ધાતુના થ્રેશોલ્ડની તરંગ લંબાઈ 6500 એંગસ્ટ્રોમ છે. તો ધાતુનું વર્ક ફંક્શન ખાલી જગ્યા હોય. હવે વર્ક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. વર્ક ફંક્શન એટલે કે થ્રેશોલ્ડની લંબાઈ, તો વર્ક ફંક્શન ફાઈ બરાબર શું લખાય? hc/λ નોટ. થ્રેશોલ્ડ લંબાઈ આપેલી છે 6500. વર્ક ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. h એટલે 6.62 ગુણ્યા 10⁻34 ઘાત, c 3 ગુણ્યા 10⁸ ઘાત, લેમ્બડા નોટની વેલ્યુ 6500 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત. ઓકે, આટલું બધું કરો અને વર્ક ફંક્શન EV ની અંદર જોઈશે. ચલો આને એપ્રોક્સિમેટલી કેન્સલ કરીએ આપણે. તો આન્સર આવશે જૂલની અંદર આવશે. પહેલી વસ્તુ આપણે એને EV ની અંદર કન્વર્ટ કરવું પડશે. કેલ્ક્યુલેશન દેખો 66 છે અને 65 છે, અને અપ્રોક્સિમેટલી અપ્રોક્સ કેન્સલ કરીએ આપણે તો 6 6 6 એટલે કે અહીંયા આપણે અથવા તો આને 6.5 લખવું હોય, 10 ની કેટલી ઘાત કરવી પડે? 10⁻³ ઘાત આપણે અહીંયા એડ કરવી પડે. 6.50 થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. 10⁻³ ઘાત અહીંયા એડ થઈ ગઈ. ઉપર છે 3 ગુણ્યા 10 ની ઉપર દેખો એડિશન કરો, -34 + 8 -10 ઉપર જશે +10 અને -3. કેટલી ઘાત થઈ? હવે જે આવે આન્સર એને E થી ગુણાકાર કરી દેવાનો, સોરી E થી ભાગાકાર કરી દેવાનો. તો આ થઈ જશે 8 × 10 18 અને -31. તો 31 - 18 એટલે કે 10 ની કેલ્ક્યુલેશન એક મિનિટ કેલ્ક્યુલેટરની અંદર કરીએ. ઓગણીસ અને 1.6, તો 3 ના ડિવાઇડમાં 1.6 અપ્રોક્સ આન્સર 2 ની આસપાસ આવશે. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, અપ્રોક્સિમેટલી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો આન્સર આવશે. બરાબર. ચલો તો ડિવાઈડ બાય E થશે. જૂલ 2 ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કન્વર્ટ કરવું હોય તો જૂલની વેલ્યુને છેદમાં E એટલે કે 1.6 10⁻−19 થી ભાગી દેવાનું જૂલને, તો આપણને EV ની અંદર વેલ્યુ મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી. નીચેના પૈકી કઈ ઘટના પ્રકાશના તરંગવાદથી સમજાવી શકાતી નથી? તો તરંગવાદથી આપણે શું ના સમજાવી શકીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર, કેમ કે એની અંદર કણવાદની આપણે ચર્ચા કરીએ છીએ. સન્મુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય તો થીટાની વેલ્યુ કેટલી હોય? પાઈ. કેમ કે એક જેમ આવ્યું એ જ દિશામાં વિરુદ્ધ જાય તો સંઘાત પ્રાચલ કેવો હોય? લઘુત્તમ મળે છે. મતલબ કે વિચલનનો કોણ કેટલો? તો વિચલનનો કોણ લઘુત્તમ. બોહરના પ્રથમ અધિતર્ક પ્રમાણે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે ત્યાં તેનું કોણીય વેગમાન nh/2π ના પૂર્ણાંક સંખ્યામાં હોય. તો nh/2π એની અંદર n જે છે એનો ક્વોન્ટમ નંબર એટલે કે કક્ષાનો નંબર, તો h/2π એ ઓપ્શન જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. એના પૂર્ણ ગુણાંકમાં હોય 1h/2π 2h/2π 3h/2π. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં nમી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો રેખીય વેગ નીચેનાથી કોના સમપ્રમાણમાં હોય છે? રેખીય વેગ કોના સમપ્રમાણમાં હોય? તો રેખીય વેગની વાત કરીએ તો રેખીય વેગ એ દેખો એના માટે આપણે v = r ω સૂત્ર યુઝ કરીએ. બરાબર. એની અંદર r જે છે v ના ડાયરેક્ટલી રિલેશનમાં હોય, જ્યારે ઓમેગા છે એ v ના 1/3 ના રિલેશનમાં હોય. હવે આ બંને રાખીએ તો v = 1 સોરી અહીંયા n ની વાત કરીએ, n ની સાથે રિલેશન જોઈએ છે તો r જે છે એ n² હોય અને ઓમેગા હોય 1/n³ ના રિલેશનમાં હોય, તો અહીંયા આવશે આપણી પાસે 1/n નું રિલેશન. તો v માટે 1/n નું રિલેશન એટલે કે ઓપ્શન C જે છે અહીંયા કરેક્ટ થઈ જશે.
ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. એચ પરમાણુમાં n બરાબર 10મી કક્ષાવાળા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હોય? સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ. કુલ ઉર્જા કેટલી હોય? 13.6, મતલબ 13.6 ના છેદમાં n ના વર્ગ જેટલી હોય. હવે સ્થિતિ ઉર્જા હોય એના કરતાં અડધી હોય તો ગુણ્યા 1/2 આ થઈ જશે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય. સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં બમણી હોય, સોરી ડબલ, એટલે કે 2 ટાઈમ્સ. 2 × -13.6 ના છેદમાં 10 છે તો 10 નો વર્ગ 100 થઈ જાય. કેટલું દિવસે 113.6 એટલે કે 13 છે તો 13.6 × 2 17.2 ના છેદમાં 10 100 0.27 EV જેટલી આન્સર આવે નેગેટિવની અંદર. 0.27 EV સ્થિતિ ઉર્જા નેગેટિવ ની અંદર વેલ્યુ આવશે તો ઓપ્શન જે છે અહીંયા માઇનસમાં આવશે, -0.272 EV. સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય? નેગેટિવ હોય. ઉમદા સુવાહકમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ઉર્જા ગેપ. સુવાહક છે, સુવાહકની અંદર કોઈ પણ ગેપ ના હોય, ગમે ત્યારે ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં મૂવ કરવું હોય તો કરી શકીએ. એને કહેવાય આપણે ફ્રી ઇલેક્ટ્રોન. એટલે કે સુવાહકની અંદર ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે. રીઝન શું છે કે કોઈ ગેપ નથી. ગેપ નથી તો ગેપ કેટલી હોય? 0 જેટલી. ત્યારબાદ નીચેનામાં દર્શાવેલા પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો. પીએન જંક્શન ડાયોડ છે, આઈડિયલી આપણે 0 દેખીએ. હવે દેખો ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ? 4 અહીંયા છે, 1 અહીંયા છે, એટલે કે અહીંયાથી કરંટનો ફ્લો થઈ શકે તો આ ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર રાખેલો છે. હવે એનો આઈડિયલી રેઝિસ્ટન્સ કેટલો છે? 0, અવરોધ નથી. તો અહીંયાથી 4 અને 2 એટલે કે ડેલ્ટા વીનું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 3 વોલ્ટ જેટલું, બરાબર. તો ડેલ્ટા વી = IR સિમ્પલ. તો V = IR. સૂત્ર પ્રમાણે R કેટલો છે? 300. તો I નું મૂલ્ય આપણી પાસે 3/300 0.01 એમ્પિયર જેટલું આવશે. તો 10⁻² એમ્પિયર. ત્યારબાદ 206 એટલે લેડ 82-206 ની અંદર ન્યુક્લિયસની અંદર અનુક્રમે પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયોનની વાત કરવાની. ન્યુક્લિયોન એટલે કે એ જે છે કેટલા છે? તો 206 ન્યુક્લિયોન છે. તો ઓપ્શનની અંદર દેખો તો પહેલા આ બે ઓપ્શન તો એમનું કેન્સલ આઉટ થઈ જશે. 206 ન્યુક્લિયન હોય. હવે પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોન આ શું આપશે આપણને? પ્રોટોનની સંખ્યા આપશે 82 પ્રોટોન છે, અને આ ટોટલ ન્યુક્લિયન્સ એટલે કે ન્યુટ્રોન પ્લસ પ્રોટોન. તો બેની અંદરથી કમ્પેર કરીએ તો પ્રોટોન કેટલા છે? 82. તો ઓપ્શન સી જે છે કરેક્ટ થઈ જશે. નહીં તો આપણે શું કરવું પડે ન્યુટ્રોન માટે? તો 206 જે છે એમાંથી 86 ને માઇનસ કરો, 82 ને માઇનસ કરો અને 124 આપશે આપણને ન્યુટ્રોનની સંખ્યા આપશે. ઉપર જે હોય કુલ ન્યુક્લિયોનની સંખ્યા આપે, નીચે જે છે ખાલી પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપશે. ત્યારબાદ આઇસોટોનની અંદર કઈ રાશિ સમાન હોય? તો આઇસોટોનની અંદર આપણે ન્યુટ્રોનને સમાન કરીશું. આઇસોટોપની અંદર આપણે ન્યુટ્રોનને અલગ કરીશું. 216 પરમાણુ દળાક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થાય? 216 પરમાણુ દળાક. તો R = શું લખી શકીએ આપણે? R0 a પાવર 1/3. R0 નું મૂલ્ય કેટલું? 12 × 10⁻13 જેટલું ગુણ્યા એ 216 નો ઘન. 216 નો ઘન એટલે કે 216 કોનો હોય? 6 નો ઘન 216 થાય. તો 6 × 12 એટલે કે 12×72 10⁻12 સેન્ટીમીટર. તો 72 એટલે કે 7.0.72 કરીએ. ઓકે 0.72 કરીએ કે 7.2 કરીએ. ઓકે 10 થી આપણે આને ભાગી દઈએ એક વખત તો 7.2 થશે. 10 થી ભાગીશું તો ઉપર 10⁻11 અને 0.72 તો 0.72 કરીએ અને 10⁻13 સેન્ટીમીટર કરી દઈએ. તો ઓપ્શન ડી જે છે આપણી પાસે
કરેક્ટ થઈ જશે. ઓપ્શન ડી જે છે કરેક્ટ થઈ જશે. 45 નંબરના ક્વેશ્ચનની અંદર દેખીએ 216 પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થાય? તો ન્યુક્લિયસની ત્રિજ્યા આર નું મૂલ્ય આપણને આપેલું છે. આર નું મૂલ્ય આપેલું હોય તો આપણે આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ એ પાવર 1/3 લખી શકીએ. આર નોટ નું મૂલ્ય કેટલું છે? 1.2 10 પાવર -12 જેટલું. એ કેટલો છે? તો પરમાણુ દળાંક 216. તો 216 નું ઘનમૂળ કેટલું થાય? 6. 6 ગુણ્યા 1.2 એટલે કેટલું થઈ જશે? 6 દુ 72. 10⁻12 સેન્ટીમીટર. તો 7.2 ગુણ્યા 10⁻12 સેન્ટીમીટર આન્સર આવશે આપણી પાસે. તો એવો ઓપ્શન છે નહીં. 216 એક મિનિટ ચેક કરી લઈએ આપણે. ઠીક છે. તો ઓપ્શનની અંદર કંઈક મિસ્ટેક છે. અહીંયા આપણે આને બાર કરી દઈશું અને ઓપ્શન એ સાચવવાની છે, કેમ કે જે વેલ્યુ આપણને આર નોટની આપેલી છે એ પ્રમાણે જ કેલ્ક્યુલેશન કરવાનું થાય. આપણી પાસે આર નોટની વેલ્યુ જો આપણને નોન હોય તો લગાવવાની નહીં. જો એ રીતે ક્વેશ્ચનની અંદર કોઈ મિસ્ટેક આવી હોય તો એ એઝ ઇટ ઇઝ એના પ્રમાણે જ કેલ્ક્યુલેશન કરવાની આપણે રહેશે. બરાબર. તો અહીંયા આપણો આન્સર આવ્યો 7.2 ગુણ્યા 10⁻12. તો એ જ આન્સર આપણા માટે સાચો હોય. ભલે આરની વેલ્યુ આપણને સાચી ખબર હોય, પરંતુ જે ક્વેશ્ચનની અંદર આપેલી હોય એ યુઝ કરીને જ આપણે આન્સર લખવાનું થાય. 46 નંબરના ક્વેશ્ચન. સ્થાયી ન્યુક્લિયસ માટે દળ સ્થિતિ કેવી હોય? ધન હોય. દળ ક્ષતિ કેવી હોય? ધન. ઓલવેઝ સ્થાયી ન્યુક્લિયસ માટે દળ ક્ષતિનું મૂલ્ય ધન હોય. એટલે કે અંદરના જે ન્યુક્લિયસનું કુલ દળ હોય અને જે પૂરા એટમનું દળ હોય એની અંદર જે દળ ક્ષતિ હોય કેવી હોય? ધન. નીચેના ફ્યુઝન પ્રક્રિયા પૂરી કરો. ફ્યુઝન પ્રક્રિયા પૂરી કરવી છે. ઓકે. દેખો, એક U9235 છે, એની અંદર એક ન્યુટ્રોન એડ કર્યો આપણે. ન્યુટ્રોન એડ કરો તો આગળ શું મળશે? તો પહેલાં આપણે એક સ્ટ્રોન્શિયમ મળી ગયું છે. સ્ટ્રોન્શિયમના 38 છે. હવે દેખો નીચે પ્રોટોનની સંખ્યા દેખીએ તો પ્રોટોન કેટલા છે? ટોટલી 92 + 1 એટલે કેટલા થાય? 93. એની અંદરથી આપણે પીડેસ એટલે કે બીજી સાઈડ પ્રોટોન કેટલા મળે આપણને? તો આપણને પ્રોટોન પહેલાં તો 38 તો મળી ગયા છે સ્ટ્રોન્શિયમની અંદર. બાકી કેટલા રહ્યા? તો 93 હતા, એમાંથી 38 ને માઇનસ કરીએ તો જે રહેશે એ આપણી પાસે ઝેનોન રહેશે. તો ઝેનોનની અંદર 38 માઇનસ કરીએ, 93માંથી 38 ને માઇનસ કરીએ તો 50 ને 52 54. ઓકે. અને ઝેનોન રહેશે 54 વાળું. બરાબર. 54 વાળું ઝેનોન રહેશે. 54 લખી દઈએ. તો પ્રોટોન ઝેનોનની અંદર 54નો એક ઝેનોન હોવું જોઈએ. ઝેનોનની અંદર ન્યુટ્રોનની સંખ્યા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો દેખો પહેલાં ટોટલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હતી આપણી પાસે? તો 92. 235ની અંદરથી 92 ને માઇનસ કરવા પડશે. કેલ્ક્યુલેટરનો આપણે યુઝ કરી લઈએ એક વાર. પહેલાં ન્યુટ્રોન ટોટલ કેટલા હતા? તો 235માંથી માઇનસ કરીએ 92, 143 + 1 144 ન્યુટ્રોન હતા પહેલાં. પછી પણ ન્યુટ્રોન કેટલા રહેવા જોઈએ? 144. હવે 93 - 38 કેટલા રહેશે? આપણી પાસે 55 રહેશે. 92 છે ને? ન્યુટ્રોન છે તો આપણી પાસે પ્રોટોનની સંખ્યા આપણી પાસે 92 જ છે. એક ન્યુટ્રોન છે, પ્રોટોન નથી. તો
પ્રોટોન 92 છે, ન્યુટ્રોન 144 છે. ન્યુટ્રોન છેલ્લે 144 રહેવા જોઈએ. આની અંદર ન્યુટ્રોન કેટલા છે તો 90 - 38. 52 ન્યુટ્રોન છે. પેલાની અંદર કેટલા હશે? 92 ન્યુટ્રોન હજુ હોઈ શકે. +3 ઓકે. फोर्टी-7 क्वेश्चन ની અંદર देखिए કે નીચેનાની ફ્યુઝન પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. તો નીચે જે ફ્યુઝન પ્રક્રિયા આપેલી છે, ફ્યુઝન પ્રક્રિયાની અંદર યુરેનિયમ 92-235 છે, એની અંદર એક ન્યુટ્રોનનો મારો કરવામાં આવ્યો તો એનાથી સ્ટ્રોન્શિયમ અને બીજો એક ગેસ નીકળશે અને એટલે કે થોડા ન્યુટ્રોન નીકળશે. તો ન્યુટ્રોન આપણે યાદ હોય કે ચેન રિએક્શન થાય તો એની અંદર એક ન્યુટ્રોન આપણે આપાત કરીએ, એનાથી 3 ન્યુટ્રોન નીકળે અને એ વસ્તુ જો યાદ હોય તો આપણે ઓપ્શન એ જે છે એને પહેલાં ટીક મારી દઈએ, બરાબર. અને તો કેલ્ક્યુલેશન કરવી પડે. તો કેલ્ક્યુલેશન માટે પહેલાં તો પ્રોટોનની સંખ્યા કેટલી છે કુલ, તો આ એક ન્યુટ્રોન છે તો કુલ પ્રોટોનની સંખ્યા કેટલી છે અહીંયા 92 થઈ જશે. તો પછી પણ પ્રોટોનની સંખ્યા કેટલી થવી જોઈએ 92. તો P' બરાબર 92 થવા જોઈએ. હવે 92ની અંદરથી સ્ટ્રોન્શિયમ પાસે 38 છે તો એમાંથી 38 માઇનસ કરી દઈએ તો જે ઝેનોન છે એની પાસે કેટલા આવવા જોઈએ તો 92માંથી 38 માઇનસ કરીએ એટલે 54 જેટલા પ્રોટોનની સંખ્યા ઝેનોન પાસે હોવી જોઈએ. તો 54 એટલે કે 57 વાળો ઓપ્શન કેન્સલ આઉટ થઈ જશે. 1 2 3 4 ઓકે. હવે એની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા શોધવાની. ટોટલ ન્યુટ્રોન કેટલા હતા તો અહીંયા આપણી પાસે ટોટલ ન્યુટ્રોન 92 235ની અંદરથી 92 ને માઇનસ કરો. 235 - 92 એટલે કે લગભગ 235માંથી 92 માઇનસ કરો એટલે 90 માઇનસ કરો તો 260 101 એક મિનિટ 3 4 133 નહીં આવે 143 143 ટોટલ ન્યુટ્રોનની સંખ્યા ઉપર હતી આની અંદર અને +1 એટલે કે 144 ન્યુટ્રોન પહેલા હતા આપણી પાસે. તો અહીંયા પણ પાછળની પ્રક્રિયાની અંદર પણ 144 હોવા જોઈએ. તો અહીંયા ન્યુટ્રોન ડેશની વાત કરીએ તો આની પાસે કેટલા છે 38 - 90 - 38 બરાબર. અને કુલ કેટલા છે તો આપણી પાસે 144. તો આપણે એવું લખી શકીએ કે 144માંથી देखो 144 माइनस आ 90 - 38 ने माइनस कर नाखी એટલા આપણી પાસે ઝેનોનની પાસે ન્યુટ્રોન બચશે. 90માંથી 38 માઇનસ કરો તો આપણે પાસે એપ્રોક્સ વધશે 90 છે ને, હા. તો 90માંથી 38 માઇનસ કરીએ એટલે આપણી પાસે રહેશે 52 અને 144ની અંદરથી 52 માઇનસ કરીશું તો 92 રહેશે આપણી પાસે. 92 ન્યુટ્રોન હોવા જોઈએ. 92 ન્યુટ્રોનને આપણે કઈ રીતે એડજસ્ટ કરીશું તો દેખો 92 ન્યુટ્રોન છે પ્લસ પ્રોટોન કેટલા હતા એની પાસે 54 પ્રોટોન. તો કુલ ન્યુક્લિયોન્સ 54 પ્લસ હવે માની લઈએ કે કંઈક ન્યુટ્રોન અલગથી પણ જાય છે તો 54 પ્લસ આપણે બધા ઓપ્શન ચેક કરવા પડશે. તો 54 પ્લસ મેં પહેલાં 143 કરું. 54 પ્લસ 54 પ્લસ 92 કરીશું. 54 પ્લસ 92 કેટલું થઈ જશે
54 પ્લસ 92 કેટલું થઈ જશે? તો લગભગ 4 2 6 અને 9 5 14, તો 146 જેટલા. હવે દેખો 146 ન્યુટ્રોન આ બે જગ્યાએ સેટ કરવાના છે. તો એવું કરીશું કે 143 આપણે ઝેનોનને આપી દઈએ અને 3 ન્યુટ્રોન આપણે એક્સ્ટ્રા ચેન રિએક્શનની અંદર યુઝ કરીએ. તો અહીંયા 3 ન્યુટ્રોન યુઝ થશે અને અહીંયા ઝેનોન 54 143. એકચ્યુઅલી શું કરવાનું છે તો બધી સંખ્યા એડજસ્ટ કરવાની છે. એને આપણે એડજસ્ટ કરવાનો છે અને એનો ઝેડ એડજસ્ટ કરવાનો છે. ઝેડ એડજસ્ટ ઇઝીલી થઈ જશે અને ખાલી ન્યુટ્રોનની કેલ્ક્યુલેશનની અંદર થોડું મગજ દોડવાનું રહેશે. એ એડજસ્ટ કરીને 4-5 ઓપ્શનને બધા 1-2 વખત રાખીને જોશો તો આન્સર આવી જશે. બરાબર છે? કંઈ નહીં, મેથડ એક જ છે કે એક એડજસ્ટ કરવાના થાય બધાને. તો કેલ્ક્યુલેશન આ રીતે થાય. જે પણ રીતે તમને અનુકૂળ આવે એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર પદાર્થ પરના વિદ્યુત ભારને પારખવા માટે સાદા ઉપકરણને શું કહે છે? ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતની રચના હોય? આ રીતની રચના હોય. જ્યારે અહીંયા ધન વિદ્યુત ભાર આપીશું તો આ એકબીજાથી દૂર ભાગશે. બરાબર? બે ફોઇલ હોય એલ્યુમિનિયમની, એકબીજાથી દૂર જતી રહે, એને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. બે બિંદુવત વિદ્યુત ભારો 4 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ એકબીજાથી 8 ન્યૂટન બળથી અપાકર્ષે છે. હવે બંને વિદ્યુત ભારોને -4 વિદ્યુત ભારો મેળવવામાં આવે. દેખો એક આપણી પાસે 4 માઇક્રોકુલમ છે, એક 2 માઇક્રોકુલમ છે. હવે આની ઉપર -4 માઇક્રોકુલમ આપણે નાખીએ તો આની પરનો કુલ ચાર્જ કેટલો થઈ જાય? 0. હવે એક વિદ્યુત ભાર 0 હોય તો એની પર લાગતું બળ કે Q1 Q2/r² કરીએ તો એની અંદર Q2 જ્યારે 0 રાખીએ તો બળ પણ કેવું થઈ જાય? 0. આથી બળ કેટલું લાગશે? 0. કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. બીજાની કેલ્ક્યુલેશન જોવાની આવતી નથી. લાસ્ટ ક્વેશ્ચન 50 નંબરના ક્વેશ્ચનની અંદર બે બિંદુવત વીજભારને કારણે તેનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 એટલે કે E નું મૂલ્ય 2 હોય તો વીજભારનું મૂલ્ય કેટલું હશે? E બરાબર શું લખીએ? KQ/R². દૂર ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે. તેનાથી દૂર ઉદ્ભવતો કેટલું દૂર ઉદ્ભવ છે? ઓકે, અંતર આપેલું નથી. Q બરાબર ER²/K લખી શકીએ. E નું મૂલ્ય 2 છે, R નું મૂલ્ય આપણી પાસે છે નહીં અત્યારે 9.10 R નું મૂલ્ય ઓપ્શન દેખી લઈએ એક વખત. ઓકે, તો ક્વેશ્ચનની અંદર મિસ્ટેક છે. એની અંદર આપણે દૂર અંતર આપેલું નથી. તો અંતર આપણે કઈ રીતે લઈશું? તો અંતરને આપણે એપ્રોક્સિમેટલી 30 સેન્ટીમીટર આપણે લઈશું. 30 સેન્ટીમીટર. એકચ્યુઅલી ક્વેશ્ચન પેપરની અંદર જ 30 સેન્ટીમીટરનું પ્રિન્ટિંગ થયું નથી. તો 30 સેન્ટીમીટર આપણે જ્યારે લઈશું તો 30 સેન્ટીમીટર એટલે કે R નું મૂલ્ય કેટલું થઈ જશે? R બરાબર 0.3 મીટર જેટલું થઈ જશે. 0.3 નો વર્ગ ગણતરી કરીએ તો 0.3 નો વર્ગ 0.09 થશે. એટલે કે 2 × 9 10⁻². હા, 9 × 10⁹. 9 થી 9 કેન્સલ થઈ જશે. આન્સર શું આવશે? 2 × 10⁻11 શું આવશે? Q. એટલે કે એટલા કુલમ જેટલું એનું વિદ્યુત ભારનું મૂલ્ય હશે. ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. બરાબર? તો અહીંયા આપણે 50 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા ક્વેશ્ચન પેપર નંબર 4 ના.